જો જન ખોજી હોય વહી રૂપ હૃદય બસે तो सुधा रहे न कोई। नाम लिया तेने सब लिया, सब शास्त्रन का भेद, बिना नामे नरके गया पड़ चारों भेद। नहीं छोड़ू गुरुजी नो नाम, नहीं छोड़ू गुरुजी नो नाम, सुनजो ज्ञान निशानी। શેરડી માંથી સાર કાઢ્યો સાકર પાડ્યું નામ, એ નામ અમે નિશ્ચય કર્યું વહી અમારો રામ। નામ બોલે ને નામ બોલાવે, નામ અક્ષર તમામ, નામ તમારે કાયા ન મળે અને કરો સર્વેના કામ। નામ તમારી નગરી ક્યાં, ત્યાં છે મૂળ મુકામ। નામ તમારો રંગ કેવો, થોડો છે કે શ્યામ, તીખું લોઢું લાલ તપાવી આ દેહને દીધો દાન। આ નામ અક્ષરને કાંઈ ન વાગે, નામને નથી સામ। સુરત મધ્યે સદગુરુ બેઠા, આ ગઢ ખોલે તો મારું ગામ, ગઢ ખોલે તો સુરત દેખે અર્જુન રણછોડ રામ। અર્જુન રણછોડ રામ, અર્જુન મહારાજ રણછોડ રામ મહારાજના શિષ્ય છે। એટલે કહેવાનો અર્થ એ છે કે શેરડીમાંથી સાર કાઢ્યો સાકર પાડ્યું। કઈ શેરડી છે? સત્સંગ ત્યાં કે છે ગુરુજી મારા હૈયામાં હરખ ન માય, આ સિચોડો કીધો સાબદો। હાલું તો હૈયું કઢાય, આ સિચોડો કીધો સાબદો। સત્સંગ રૂપી આ સિચોડો માંડ્યો, સત્સંગ રૂપી સિચોડો માંડ્યો, શબ્દ રૂપી શેરડી પીલાય। આ રહસ્ય રૂપી રસ નીકળે, એમાં આ ભાવે મારી કુંડિયું ભરાય। આ કાયા રૂપી કળા બનાવી, ઠીક માણીને ફેરાવી, કુળ કપટના બર્તન બાંધતા અનુભવી રસ ઉભરાય। આ સિચોડો કીધો સાબદો। ધર્મ નામની ધૂપકી પડી ના ગોળ પાકી જાય, ખૂબ ઉઠી કામસ ઉતારવા માથે પ્રેમની પાવડી ફેરાય। આ સિચોડો કીધો સાબદો। ગોળ ખાવાને સંતો ઉમટ્યા, આવી ઉભા અખાડાની માય, આ આવી ઉભા અખાડાની માય। સાચી જીવન કહે મારા મનના માટલા ભરાય। મનનું માટલું ભરવું આવા સંતો ભરી શકે। મન જેવું તેવું નથી, મનને સ્થિર કરવું એક કોક વિરમ પુરુષો સ્થિર કરી હતી, અને જેનું મન સ્થિર એને બધું સ્થિર છે। આ વિશ્વ આખું સ્થિર, એ ક્યાંય ચલાયમાન ન થાય। અને સંત હંમેશા જે પારખી સંતો છે એનું મન સ્થિર હોય, ઉછાળા ન મારતું હોય। મરકતની જેમ આ જાડેથી ઓલે જાડે કૂદતું ન હોય। કેમ કે એવા નિષ્ફળી સંતો આ પદને પામી શકે છે। એટલે અહીંયા જીવન સાહિત્ય છે કે મારા હૈયામાં હરખ ન માય, આ સિચોડો કીધો સાબદો। આ હાલું તો હળિયું કઢાય, આ સિચોડો કીધો સાબદો। સત્સંગ રૂપી સિચોડો માંડ્યો છે। અહીંયા શેની વાત છે? શબ્દની છે। એક એક શબ્દ માં શું રહસ્ય ભર્યું છે? કોઈ શબ્દ એવો નથી જેમાં રહસ્ય ન હોય, કોઈ શબ્દ એવો નથી જેમાં અઢળક રસ ભર્યો છે। અને ઈ પીલ્યો તો એમાંથી સારણ કા સાપ નીકળે। શબ્દને જેને ખોલ્યો તો એમાં સારનો સાર એ પડ્યો છે, અને એને ઈ શબ્દને
अखंड के છે અખંડ શબ્દ સાહેબ કા નામ આ નામ અખંડ સાહેબનું છે ઈશ્વરનું નામ છે અને એ શબ્દરૂપી સાહેબો 52 અક્ષર બારો છે અને 52 અક્ષર બારો જે છે એ નિજ આ મહિમા ગવાઈ રહ્યો છે એ જ બોલી રહ્યો છે બીજું કોઈ નહીં અને હું કહું કે હું બોલું છું ના બોલે છે બોલનારું ઈ છે અને આ 52 નું પૂતળું છે એની બહાર ફડકારા મારી રહ્યો છે અને 52 અક્ષર છે એની બહાર ઈ ફડકારા મારી આ 52 નું પૂતળું અને 52 અક્ષર એની બહાર આ ફડકારા મારી રહ્યો છે તો અહીંયા એ શબ્દ એ રસ જ્યારે સત્સંગ રૂપી શીતળો મંડાય ને ત્યારે શબ્દ રૂપી શૈલી ઓરાય એમાંથી રહસ્ય નીકળે રહસ્ય એક એક શબ્દની અંદર અદ્ભુત લીલા છે અદ્ભુત શબ્દની બે બાજુ છે અને બે બાજુ જો તપાસીએ જેમ સિક્કાને બે બાજુ હોય એમ શબ્દને બે બાજુ છે શબ્દ બે બાજુ છે બે બાજુ એ બે બાજુને સમજનારા પુરુષો એ શબ્દને બરોબર પારખી જાય અને એ શબ્દ પારખું કહેવાય એની વાણીમાં કોઈ દી કડવાશ હોય જ નહીં નિર્મળ વાણી તો આ તો શબ્દની લીલા છે બીજા કોઈની નથી શબ્દ લીલામાં તો ઘણા ફસાઈ ગયા છે શબ્દ લીલામાં ઘણા ફસાઈ ગયા છે વક્તા પુરુષો મારા જેવા કે આમ બોલે પણ એનો મરમ સમજવો બહુ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા વેદ પામેની પાર એ શબ્દ એવો છે જ્યાં વેદ થાકી ગયા પંડિતો મોટા મોટા થાકી ગયા તો એને ઉકલો નહીં એક ગામડિયાનો ભાફો આ પાછળ આ જો દેખાય છે ભોજલ ભરોસે મરશે ભગવાન આભણમાં આભણ બાપાએ એ શબ્દને બરોબર ખોલીને એક એક વાણીમાં એને કેવું લખ્યું છે કે આપણને એમ થાય નહીં ને દેખો વાકું એમ નહીં લોક તો કાઈ કાઈ સમજાવે આ ભોજા બાપા જેને નહીં ને જોયો છે આને 52 અક્ષર બારો એને જગત જાણતું નથી પણ જેને જોયો છે એની દ્રષ્ટિમાંથી જાતો જેને જોયો પણ ઈ આ પાંચ તત્વની આંખોથી જોઈ શકાય એવો જ્ઞાન દ્રષ્ટિથી જેને જોયો એની દ્રષ્ટિમાંથી જાય એમ અને એ એક જ એવી વસ્તુ છે કે જેમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે આ આદિ અંત કાંઈ હતું નહીં આ કાંઈ ચંદ્ર સૂર્ય આકાશ પાતાળ કોઈ ધરતી કે કાંઈ હતું નથી એક જ પુરુષ એમાંથી જે લહેર ઉપડી એ સુરતા આ સુરતા અને સમજ બે જ હતા અને એમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે આ સર્જન કરનારી શક્તિ છે સુરતા એક શક્તિ છે આદ્ય શક્તિ એને આ બનાવ્યું આદ્ય શક્તિને સભી રચાયા આદ્ય શક્તિને સભી બનાયા જળ ઓર ચેતન સબ એમાં આવી જાય એ વસ્તુ આપણને સેજે જે પ્રાપ્ત થઈ છે સેજે એટલે આપણે બરોબર એમાં હાલી છે આપણને જે મહાપુરુષો આપણને સૂચન કરે જે દિશા બતાવે એ દિશા તરફ આપણે બરોબર લક્ષ્ય રાખીને ચાલવાનું છે કારણ કે લક્ષ્ય સ્વીકાર તો 84 માં લક્ષ્ય એક જ છે લક્ષ્ય એક જ છે એ તમારી દ્રષ્ટિમાંથી ન જાય તો બેડો પાર થાય એમ અને ઈ જ હરિનું નામ છે ઈ હરિનું નામ છે હરિ કોઈ વ્યક્તિ છે નહીં તો આ કોઈ શબ્દ નથી કાંઈ નથી 52 અક્ષર બારો ઈ હરિનું નામ જે લીધું એનો બેડો થાય પાર થાય હવે તો મારે એક હરિ સાથે પ્રીત અને જેને આવી પ્રીત લાગી ગઈ
એને પછી આ સંસારમાં કાંઈ ખૂટતું નથી. અને જે બરોબર એને વળી ગયા છે એને આ રાત ને દિવસ એની હારે લગ્ન છે. રાત ને દિવસ હું ઘણીવાર મહાત્મા મને પૂછે શું છે કે હું તો હરિનામમાં બેઠો છું. મને કે જય હોતી મારે એ સિવાય બીજું કાંઈ છે? હા તમે હરિ સિવાય મારા માટે બધું કામ એ બધું થયા એની મેળે થાય છે પણ એ નામ મારી દ્રષ્ટિમાંથી જાય એમ નથી. એટલે હું હરતા ફરતા જ્યાં જાઉં ત્યાં હું ઘણીવાર મહાત્માને મેં કીધું છે કે હું તો એમાં તમે અનુભવ કરજો. જો તમને બરોબર સમજાઈ જાય હરિનું નામ ઈ તમારું નિજ નામ ઈ હરિનું છે. એમાં નામી બેઠો ને ઈ હરિ છે. તમારા નામમાં નામી બેઠો ઈ હરિ છે. તમે જ્યારે શયનખંડમાં જાઓ ને તમારા નામમાં હોઈ જજો કેવી મજા આવે. અખતરો કરજો. ઈ જ નામ તમારા માટે સત્ય છે, અમર છે. આપણું જ નામ અમર છે. જો રામ વયા ગયા શું છે એનું નામ? કૃષ્ણ ગયા શું છે? મહાપુરુષો ગયા બધા એના હું નામ. એટલે તમારે આપણે આપણા નામની ભક્તિ કરવાની છે. અને હેલામાં હેલી ભક્તિ નિજ નામની છે. નિજ નામની ભક્તિ છે ને આદરી એનો બેડો પાર. પણ ઓળખી નિજ નામને બરોબર ઓળખી અને એનું ભજન કરવાનું છે મારે તમારે બધાય. અને આ ભવસાગર એ જ નાવમાં નિજ નામની નાવમાં બેસીને તરી જવાનું છે. આપણને ગુરુ મહારાજે આ નિજ નામની નાવમાં બેહાડ્યા છે અને ભવપાર કરી દીધા છે. પાટ ઉપર જ થવું પડે કે થઈ ગયા છો? પાટ ઉપર ભવપાર કરી દીધા. પણ ન્યા રે તો નહીતર જે સિયારા જે ગુરુના વચન ઉપર રહી જાય તો બેડો પાર થઈ જાય. વચન એવું છે. આ તો વચને બંધાયેલા છે. આપણે બધા હું તમે ગુરુના બાળકો છે અને ગુરુના વચને આપણે બધા બંધાયેલા છે. એટલે એ વચન ચૂકવું નહીં બસ તો જ બેડો પાર થાય એમ છે. હવે હું જાજુ નહીં બોલું, બસ એટલું બોલી મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. બોલો સદગુરુ મહારાજની જય. મોહનરામ મહારાજ